અમદાવાદનો બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કેસ, જેમાં ડોક્ટર પ્રશાંત વજીરાણીના જામીન રદ કરવા સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો। ગુજરાત સરકારની સ્પેશિયલ લીવ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી। સુપ્રીમ કોર્ટે ટાંક્યું છે કે આરોપી 1 વર્ષ જેલવાસ ભોગવી ચૂક્યા છે। ડોક્ટર પ્રશાંત કાર્ડિયોલોજિસ્ટ છે તો તેમને ફરજ બજાવવા દેવી જોઈએ। કોઈ વાંધાજનક કૃત્ય કરે તો સરકાર કાર્યવાહી કરી શકે। સરકારે જામીન રદ કરવા સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી। ડોક્ટર પ્રશાંત વજીરાણીના વકીલને સુપ્રીમ કોર્ટે ટકોર કરી કે કાર્ડિયોલોજિસ્ટ હોવા છતાં કેમ આવું બધું કર્યું। કેસની ટ્રાયલમાં સાથ સહકાર આપવા કોર્ટે તાકીદ કરી। બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટીથી 2ના મોત થયા હતા। બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી કરી દેતા 2 દર્દીઓના મૃત્યુ થયા હતા, જેમને કોઈ જરૂર જ ન હતી, પરંતુ પોતાના ખિસ્સા ભરવા માટે બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી। કેસની ટ્રાયલમાં સાથ સહકાર આપવા કોર્ટે તાકીદ કરી છે। ડોક્ટર પ્રશાંત વજીરાણી, જે 1 વર્ષથી જેલમાં હતા, તેમની જામીનને રદ કરવા સરકાર તરફથી સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરવામાં આવી હતી। જો કે સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું અને દલીલોને ગ્રાહ્ય રાખીને સ્પષ્ટ કહ્યું છે કે આ કાર્ડિયોલોજિસ્ટ છે, તેમને તેમની ફરજ બજાવવા દો। हमारी साथ जोड़ाया है संवाददाता मानसी पटेल। मानसी, डॉक्टर वजीराणीना जे जामीन रद करवानी सरकारनी स्पेशल लीव पिटिशन हती तेने सुप्रीम कोर्टे फगावी छे। शुं वधु अपडेट? ચોક્કસથી અમિતા, મહત્વનું છે કે ખ્યાતિકાંડ બાદ હવે જ્યારે આજે કાર્યવાહી છે તે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। મહત્વનું છે કે જે રીતે ખ્યાતિકાંડમાં ડોક્ટર પ્રશાંત વજીરાણીના જે જામીન રદ કરવા સુપ્રીમે ઇનકાર કર્યો છે, કારણ કે ગુજરાત સરકારની સ્પેશિયલ જે પિટિશન છે તે ફગાવાઈ છે। મહત્વનું છે કે ખ્યાતિ મલ્ટી હોસ્પિટલ દ્વારા ખાસ કરીને જે રીતે નિર્દોષોના જીવ લીધા હતા, ખોટી રીતે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાના અને 2 વ્યક્તિના મોત નિપજ્યા બાદ હવે જ્યારે આ જે મામલો છે તેની સુનવાઈ ચાલી રહી છે, ત્યારે આ કેસમાં હવે આરોપી પ્રશાંત વજીરાણીને અગાઉ આપેલા જામીન પણ રદ કરવા સુપ્રીમ કોર્ટે આજે ગઈકાલે સાફ ઇનકાર કરી દીધો હતો અને ખાસ કરીને ગુજરાત સરકારની જે સ્પેશિયલ લીવ પિટિશન છે તે પણ ફગવાઈ છે। મહત્વનું છે કે ખ્યાતિ હોસ્પિટલમાં 7 દર્દીઓની એન્જિયોગ્રાફી કરવાની જે ઓપરેશન કરાયા હતા, જેમાં 2 વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા અને આ સમગ્ર પ્રકરણમાં આરોપી કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત વજીરાણી, હોસ્પિટલના આરોપી ચેરમેન ડોક્ટર કાર્તિક પટેલ સહિતના આરોપી વિરુદ્ધ હાલ તો જે કેસ છે તે કેસ ચાલી રહ્યો છે। જી જોડાયેલા રહેજો, આપની સાથે વધુ વિગતો પણ મેળવીશું। અત્યારે હાલ જે જામીન રદ કરવામાં તેની લીવ પિટિશન કરવામાં આવી હતી તેને કોર્ટે ફગાવી દીધી છે। સ્પષ્ટ કહેવું છે કે કાર્ડિયોલોજિસ્ટ છે તો તેને તેની ફરજ પણ બજાવવા દો।